ગણપતિ દાદા, જેમને આપણે ગણેશ, વિનાયક, ગજાનન કે લંબોદર જેવા અનેક નામોથી ઓળખીએ છીએ, તે હિન્દુ ધર્મમાં સૌથી વધુ પૂજાતા અને અત્યંત પ્રિય દેવતા છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત શ્રી ગણેશાય નમઃથી કરવામાં આવે છે, કારણ કે તેઓ વિઘ્નહર્તા, દુઃખો અને અવરોધો દૂર કરનાર માનવામાં આવે છે. ગણેશજીનું સ્વરૂપ અને પ્રતીકવાદ. ગણપતિ દાદાનું સ્વરૂપ અત્યંત અનોખું અને ગૂઢ અર્થોથી ભરેલું છે. ગજમુખ, હાથીનું મસ્તક, તે અફાટ બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે. હાથી શાંત પણ અત્યંત શક્તિશાળી હોય છે, જે આપણને સ્થિરતા શીખવે છે. મોટા કાન. ભગવાને આપણને શીખવ્યું છે કે સારા શ્રોતા બનવું જોઈએ. તેઓ ભક્તોની દરેક પ્રાર્થના ધ્યાનથી સાંભળે છે. નાની આંખો, તે એકાગ્રતા અને સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતીક છે. મોટું પેટ. લંબોદર, તે પચાવવાની શક્તિ સૂચવે છે. જીવનના સુખ અને દુઃખ બંનેને સમાન ભાવે ગ્રહણ કરવા જોઈએ. મૂષક, ઉંદર. સવારી. ઉંદર એ ચંચળ મનનું પ્રતીક છે. ગણેશજી તેના પર સવારી કરે છે, એટલે કે તેઓ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવનાર દેવ છે. પૌરાણિક કથા. ગણેશજી ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. તેમના જન્મ વિશેની પ્રચલિત કથા મુજબ માતા પાર્વતીએ પોતાના દેહના મેલમાંથી એક બાળકનું નિર્માણ કર્યું અને તેને રક્ષણ માટે દ્વાર પર ઊભો રાખ્યો. જ્યારે ભગવાન શિવે અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો, ત્યારે બાળકે તેમને રોક્યા. ક્રોધમાં આવીને શિવે બાળકનું મસ્તક કાપી નાખ્યો. માતા પાર્વતીના આક્રંદ પછી શિવે ગજ, હાથીનું મસ્તક જોડી બાળકને પુનર્જીવિત કર્યો. આમ તેઓ ગજાનન કહેવાયા. ગણેશ ચતુર્થીનો ઉત્સવ. ભારતમાં અને ખાસ કરીને ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરે છે. 1.5 દિવસ કે 10 દિવસ સુધી તેમની સેવા પૂજા થાય છે અને છેલ્લે ગણપતિ બાપ્પા મોર્યા, આગલે વર્ષ તું જલ્દી આના નાદ સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ દાદાનું મહત્વ. ગણેશજી માત્ર ધાર્મિક પ્રતીક નથી, પરંતુ તે બુદ્ધિ, વિદ્યા અને સફળતાના દેવ છે. વિદ્યાર્થીઓ માટે તેઓ વિદ્યાના અધિષ્ઠાતા છે. ગણેશજીનું લેખન કાર્યમાં પણ મોટું પ્રદાન છે. માનવામાં આવે છે કે મહર્ષિ વેદવ્યાસે જ્યારે મહાભારતની રચના કરી, ત્યારે ગણેશજીએ જ તેને લિપિબદ્ધ કર્યું હતું. ગણપતિ દાદા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવા વિઘ્નો આવે, જો આપણી પાસે ધીરજ અને બુદ્ધિ હોય તો આપણે દરેક મુસીબતનો રસ્તો કાઢી શકીએ છીએ. તેઓ સૌમ્ય છે, પ્રેમાળ છે અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌના આરાધ્ય દેવ છે.